નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો લસણ મસાલા છે કે શાકભાજી, હાઈકોર્ટે આપ્યો મિત્રો મહત્વનો ચુકાદો। તો મિત્રો, લસણની કેટેગરીને લઈને 9 વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે મિત્રો મહત્વનો ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે મિત્રો ચુકાદો આપતા જણાવ્યું કે લસણને શાકભાજીની કેટેગરીમાં સામેલ કરી છે। લસણની ગણતરી શાકભાજીમાં થાય કે મસાલામાં, તે મામલે છેલ્લા મિત્રો 9 વર્ષથી ખેડૂતો, કમિશન એજન્ટો વચ્ચે મિત્રો કાનૂની લડાઈ લડી રહ્યા છે। કેટેગરી નક્કી થતાં ખેડૂતો, વેપારીઓને નુકસાન થઈ રહ્યું હોવાથી ફરિયાદ મિત્રો કરવામાં આવી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય સામે આવ્યો છે મિત્રો, જેમાં મિત્રો રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે આવી પરિસ્થિતિને જોતાં સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો અને મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી ઉચ્ચ મંત્રી રાઘવજી પટેલે જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે અને જે ખેડૂતોને જેટલા પ્રમાણમાં જમીન ધોવાણ થયું હશે તેવા ખેડૂતોને તે પ્રમાણે મિત્રો સહાય ચૂકવવામાં આવશે। અને આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 300 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તા માટે મોટા સમાચાર આવ્યા છે। ખેડૂત ભાઈઓને ફાયદો થશે, જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના હપ્તા મળવાનું બંધ કરી દીધું હોય તેવા પાત્ર ખેડૂતો માટે માત્ર મિત્રો 2 જ કારણ હોઈ શકે છે। પ્રથમ તો એ કે ખેડૂતો તેમનું ઈ-કેવાયસી નથી મળ્યું અથવા તો આધારને તેના બેંક ખાતા સાથે લિંક કરાવવામાં નથી આવ્યું। આ બંને સમસ્યાઓના નિરાકરણ માટે જે મિત્રો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત જિલ્લા વહીવટી જરૂરિયાત મુજબ ગામ કે બ્લોકમાં કોમન સર્વિસ સેન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવશે। અહીં બેઠેલા કર્મચારીઓ હપ્તા અટકવાનું કારણ જોશે અને સ્થળ ઉપર જ તેનું નિવારણ અને નિરાકરણ કરીને આપશે મિત્રો તમને। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીએ બોલાવી તાત્કાલિક મીટિંગ। તો મુખ્યમંત્રીએ મિત્રો ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લો, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને અગ્રિમતા આપવા માટે તાકીદ કરી હતી। મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે પૂરમાં જે લોકો ફસાયેલા છે તેમને પાણી ઓસરતા સુધી ફૂડ પેકેટ, પીવાના પાણીના પાઉચ તેમજ આરોગ્યલક્ષક દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે અને તે રાજ્ય સરકારની પ્રાયોરિટી છે। એટલું જ નહીં, અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ્યાં સુધી વીજ પુરવઠો ખોરવાયો છે તેને પણ ત્વરાએ પૂર્વરત કરવામાં આવી રહ્યો છે તેવું મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલની કિંમત થશે અડધી તેવું મિત્રો નીતિન ગડકરીએ નિવેદન આપ્યું। તો કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એબીપી લાઈવના બીજા સત્રમાં મિત્રો મુખ્ય અતિથિ તરીકે હાજરી પણ આપી હતી। આ દરમિયાન મિત્રો નીતિન ગડકરીએ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઈ મોટી વાતો પણ કહી હતી। આ દરમિયાન મિત્રો કેન્દ્રીય મંત્રીએ વૈકલ્પિક ઇંધણનો ઉલ્લેખ પણ કર્યો હતો। આ સાથે મિત્રો ગડકરીએ જણાવ્યું કે તેમની કાર પણ મિત્રો ઇથોલિનથી ચાલે છે। વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવોના કારણે નીતિન ગડકરીએ મિત્રો ઇલેક્ટ્રિક વાહનો તરફ જવાની સલાહ પણ આપી હતી। ત્યારબાદ મિત્રો પોતાની કારનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે મારી કાર ઇથેનોલ ઉપર ચાલે છે। જો તમે આ કારની પેટ્રોલ સાથે સરખામણી કરો છો તો તેની કિંમત પ્રતિ કિલોમીટર 25 રૂપિયા છે, જ્યારે ઇથેનોલ સાથે તેની કિંમત તેનાથી પણ ઓછી છે। 1 લિટર ઇથેનોલની કિંમત 60 રૂપિયા છે, જ્યારે પેટ્રોલનો દર 120 રૂપિયા ઉપર છે તેવું મિત્રો નીતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટર બનાવવામાં આવશે। તો રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો, જેમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનાવવામાં આવશે।
આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની મિત્રો માહિતી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે મદદ પણ કરશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જગતનો તાત ફસાયો લોનમાં। તો મિત્રો ગુજરાતના ખેડૂતો ઉપર બેંકનો 82,753 કરોડનો કરજ છે, જ્યારે મિત્રો 10 વર્ષ લોનમાં 48,653 કરોડનો વધારો થયો છે। બાકી દેવામાં મિત્રો તમિલનાડુ, આંધ્ર અને યુપી ટોપ 3માં આવે છે। ગુજરાત સહિત દેશના મિત્રો ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન અને બાકી દેવાનો છે। અનેક રાજ્યો દ્વારા ખેડૂતોને દેવા માફી અને રાજ્ય કે ભારત સરકાર દ્વારા સમક્ષ હંમેશા માંગણીઓ ઉઠતી રહી છે। આ માટે મિત્રો આંદોલનો પણ થતા રહ્યા છે। સામાન્ય રીતે ખેડૂત બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી ઉપર સહિતની મિત્રો વિવિધ કારણોસર દર વર્ષે મિત્રો અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો અને કરોડો રૂપિયાની લોન લેતા હોય છે। પરંતુ મિત્રો કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કારણોસર મિત્રો ખેડૂતો બેંકમાંથી લોન લીધેલ હોય તેની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધીનો વારો આવે છે। એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતો દેવા માફીની માંગણીઓ પણ ઉઠવા પામે છે। એટલે મિત્રો દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાતોરાત 2 લાખ રૂપિયાનું દેવું માફ। તો મિત્રો ચૂંટણી વખતે કોંગ્રેસ અને બીજી પાર્ટીઓએ એવા મોટા દાવા કર્યા હતા કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે, અમારી ચૂંટણીમાં જીત થાય છે તો ખેડૂતોને લોન માફી કરીને રાહત આપવામાં આવશે અને મહિલાઓને મિત્રો 8,500 ખાતામાં જમા કરવામાં આવશે। તો અનેક નાના મોટી જાહેરાતો વિવિધ પાર્ટીઓ દ્વારા મિત્રો કરવામાં આવી હતી, જેના મિત્રો કેટલાક રાજ્યોમાં કોંગ્રેસની સરકાર પણ બની છે અને બીજી પાર્ટીની સરકારો પણ મિત્રો બની છે। તો ખેડૂતોને સહાય પણ આપવામાં આવી નથી અને મહિલાઓને પણ તેની કોઈ પણ સહાય આપવામાં આવી નથી, જેથી કરીને વોટ લેવા માટે અનેક પાર્ટીઓએ મોટા મોટા મિત્રો દાવા કર્યા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 25 વર્ષની ગેરંટીવાળો રોડ 3 મહિનામાં જ મિત્રો તૂટી ગયો। રાજ્યમાં મિત્રો હાલ વરસાદી માહોલ છવાયો છે અને મેઘરાજા તંત્રની તમામ પોલ ખોલી રહ્યા છે। ત્યારે ભરૂચમાં 3 મહિના પહેલાં જ મિત્રો 7 કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો। આ રોડ બની રહ્યો હતો તે વેળાએ સ્થાનિક ધારાસભ્યોએ 25 વર્ષ સુધી ચાલશે તેવો મિત્રો દાવો પણ કર્યો હતો, પરંતુ માત્ર 3 જ મહિનામાં રોડ ખડધડ બની જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નેતાઓનો ઉલ્લાસ ભારે પડ્યો હતો તેમ મિત્રો લાગી રહ્યું છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।